City Joke Studio, Joke Studio, Joke Studio. કાકા, હા કાકી શું કરે? લગાડ ને એને ફોન લગાડ ને. કામ વાળી રજા પર છે ને, બહુ વખત થી તે થોડુંક ઘરમાં બીસી છે. એમ કાકી ઘરનું કામ કરે છે? આમ તને નવાઈ લાગે છે તો બોલા, એની સામે બોલે એટલે તને ખબર પડે. ના 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 ના. હાલો. હા, શું કરે? બસ જો હમણાં જ હવે થોડી નવરી પડી. તમે શું કરો છો? બસ જો હું નવરામાં જ તને યાદ કરું છું. એમ? હા, સવારે તારી બહેનપણી મળી હતી મને રસ્તામાં. કોણ? નિર્મળા. શું કહેતી હતી? બસ એનું તો ખબર છે ને તને. વાતો વાતો અડધો કલાક ઉભો રાખ્યો મને. વાતો કરે જ જાય. ચુંબક છે, ચુંબક એકદમ. એ ભલે ચુંબક હોય, પણ તમે લોખંડ શું કામ બન્યા? અરે તા આમ જ હવે સહેજ વાતોમાંથી જવાબ આલો. હું જવાબ આલે? એણે લગ્ન નહીં કર્યા. તે તમને નથી ખબર? એટલે કેમ નથી કર્યા? એવું કઈ કે તને કોઈ કારણ કીધું છે? અરે એની મરજી, એના લગ્ન કરવા હોય ના કરવા હોય તમારે શું છે? એટલે જસ્ટ પૂછું છું, તે વખત મારથી ના પૂછાયું એમ. એટલે પણ તમારે પૂછીને કરવું જ શું? તમે શાંતિ રાખો ને હવે. શાંતિ એટલે તને શાંતિથી જ પૂછું છું એમ. જો હવે સ્ત્રીઓને પણ એમની મરજીનું કરવાનો હક છે, ખાલી પુરુષ પાસે છે એવું નથી. મેં ક્યાં એવું કાઢ્યું સ્ત્રી પુરુષનું? હવે સ્ત્રી અને પુરુષ બરાબર છે. ઓકે? હા, બરાબર જ છે. હું ક્યાં ના પાડું. હવે છે ને, હવેથી ગેસના બાટલાને રેગ્યુલેટર તું બદલજે. હા ના, જો હવે સાવ એવું ના કરો તમે. ક્યાં ઢીલી પડી બેટા? તમે કાકા એવું નહીં, એટલે અમુક કામ તો તમારે કરવાના જ હોય છે ને, તમે આવું બધું ના કરશો. હા, હું કરી દઈશ. ચાલ. પછી એવું કહેતી હતી કે લોકોને કે ખરો કે સાચો પ્રેમ મળી જાય છે એમ. કોણ કહેતી હતી? નિર્મળા. એટલે હજી તમે એના ટોપિક પર છો? આ તો યાદ આવ્યું એટલે પછી મેં કીધું. હા, શું? મેં પણ કીધું કે ખબર નહીં લોકોને સાચો પ્રેમ કેમનો મળી જાય છે. બાકી મને તો ટ્રેનમાં ચાર્જિંગ પ્લગ વાળો ડબ્બો પણ નહીં મળતો. પછી આમ હે કરીને હસી, થોડી આમ જોક કર્યો તો ખુશ કરાવી દીધી મેં એને. પત્યું તમારું હવે? હા. હવે સાંભળો, આપણી કામવાળીને હજી આવવામાં 7 દિવસ બાકી છે. હા, ઓહો, મને એની એટલી યાદ આવે છે ને. મને પણ. હે? શું કે? તમે શું બોલ્યા? કશું નહીં, મને પણ એટલે પેલું ઘરનું કામ રહી જાય એટલે યાદ આવે એમ. બધું નાના નાના શબ્દો ના પકડીશ. આ જે છે ને, તમે આમ ઝીણું જે લફડેબાજી કર્યા કરો છો ને, એ બધું આમ છે ને. અરે નથી કરતો લી હવે એવું. કાકા ના લા, ખરેખર હા, મારું બેંક એકાઉન્ટ અને મારું દિલ એકદમ સાફ હોય છે. તમે છે ને, મૂકી દે ને. ચાલ ને હવે બોલ ના, આવી વાત થઈ ગઈ. ચાલ મૂકી દે. તમે ખરું કરો છો પણ કાકા. ના લા, કશું ને. તું મેરેજ કરે ને તો મેરેજ સર્ટિફિકેટ પર પેન્સિલ થી સહી કરજે. હે? કોઈ રિસ્ક લેતો જ નહીં લા. તમે જાઓ યાર હવે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, પેલા વિક્કી ભાઈએ તમને ફરી મેસેજ કર્યો છે. 2-3 અઠવાડિયા આમનો એક મેસેજ આવી જ જાય છે. શું કે છે? સસરા શું કરે છે તમારા એમ? આ પજવે છે મને હવે. કોચરા વેળા કરીને જલસા કરે છે સસરા. પાછું હું કર્યું? હાલા ખરેખર હમણાં એમના જ ભાઈબંધો મને એકવાર હમણાં કહેતા હતા હું? કે બધા જમવા ગયા હોય ને એક સાથે તો કે તારા સસરા એવું બોલે હા. કે હું તો ખાલી ચાખીશ જ. હા, એટલે સમજી જ જવાનું કે આ ખાસે બધું અને સોલ્જરીમાં પૈસા નહીં આલે એમ. પણ હવે તો છે જ તમારા સસરા એવા તો. પણ હમણાં તો હદ કરી નાખીલા એમણે. કેમ? મારા સાસુ મહિના માટે બહાર હતા ને, હા. તે એમણે લોકલ પેપરમાં લોકલ એડવર્ટાઇઝમેન્ટ એવી છપાવડાઈ. એડવર્ટાઇઝમેન્ટ આપી? હા, પણ ને હા. કે એક નોકર જોઈએ છે, પગાર નહીં મળે. હે? હા, પણ નાખું. હા નોકર જોઈએ છે, પગાર નહીં મળે, ફક્ત ભોજન મળશે. હા. તો કોક બિચારો પહોંચી ગયો. હા, એમ? અને એને પૂછ્યું કે કામ શું કરવાનું છે કે મારે? હા. તો કે કઈ નહીં, બસ 2 લોકોનો સવાર સાંજનો નાસ્તો, બપોર અને રાતનું જમવાનું બાજુવાળા ગુરુદ્વારાના લંગરમાંથી રોજ લઈ આવવાનું. કે એક તારું ને એક મારું. કે આ માણસ આવું કરે છે. બેઠા બેઠા ખાયા કરવાનું લંગરમાંથી એવું. એટલે આ વિક્કીભાઈને કે ખોટું મને પચવે નહીં. આમનું કિસ્સા પતે જ નહીં વિક્કીભાઈ. તમારા સસરાને તો મારે મળવું પડશે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા, શું થયું? કઈ લાગે મહેશ ખરો ને આપણો મહેશ, હા.
હું ઓનલાઈન છે અત્યારે બતાવ. એ ડિપ્રેશનમાં છે અત્યારે. પાંચમું થયું. હું હોય છોકરી વાળું એ તો ચાલુ જ છે એનું. એમાં કઈક થોડુંક અત્યારે બહુ ડિપ્રેશન. લગાને એને ફોન લગાને. મહેશભાઈ સાથે વાત કરીએ ને તો મજા આવે. તને આવે મને ના આવે. હાલો, શું કરે છે? કોને? એ કોને વાળી હું બોલું. હા જીજુ, કેવું યા? શું કરે છે? ઓનલાઈન દેખાય છે તું. એ તો મારા ગર્લફ્રેન્ડ ને વાતો કરું છું કે રિપ્લાય કરને એમ. પેલા કેમ આવું કરે છે મહેશ? પણ એ કેવું કરે છે, રાત્રે મને ગુડ નાઇટ કહી દે અને પછી પણ એ ઓનલાઈન જ હોય છે. તો પણ બેટા એ બે ચાર ને સુવાડીને શું છે? કાકા તો એવું હતું હશે યાર. પણ તું બધું માની લે છે કે તારી ગર્લફ્રેન્ડ છે. એ તને સામાન્ય ફ્રેન્ડ રીતે જ માનતી હોય તો એ અલગ વાત છે. એ જ મેઇન વાત છે. હું અલગ વાત છે કે આ કોણ પાછું? આ પેલી ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી એ છોકરી? હા, એ જ. પણ એને કેવું કર્યું, ઘડિયાળ ગિફ્ટમાં આપી છે પણ સમય કોઈ બીજાને જ આપે છે. છે ને, તો હું એ જ સમજાવું છું. એ ખાલી ફ્રેન્ડ છે લા. તો મારા ભાગમાં કશું આવતું જ નહીં જીજુ, હું કરવાનું? તો રડું ના થઈ જઈશ. તો હું યાર, ખેતરમાં ખેતી કરીએ તો પાણી ખૂટે, એક્ઝામની તૈયારી કરીએ તો પેપર ફૂટે, અને પ્રેમ કરીએ તો દિલ તૂટે. સરસ બોલ્યો લા. અરે મારું કહું છું યાર જીજુ. હા પણ તો શું કરવા? જો સાંભળ, હા, પ્રેમ તો અકસ્માતે જ થાય. ઈરાદાપૂર્વક કરીએ ને એને સેટિંગ કહેવાય. હા, એ બરાબર. તો થશે શાંતિથી. રાહ જો. હા, વાંધો નહીં, ચાલો ને. અને આ જે સોશિયલ મીડિયા પર જઈને છોકરીઓની પોસ્ટ પર જે કમેન્ટ કર્યા કરે છે ને તું, હા, એ થોડું ઓછું કરલા. કાગડા જેટલું કાઉ નથી કરતા એનાથી વધારે છોકરીઓના ફોટા પર તું વાવ કરી આવે છે. શું વાત કરે? હા, બધામ લખી આવે વાવ. પણ એમાં શું થાય છે જીજુ, હા, મેં 2 દિવસ ના બોલું ને તો કોક બીજું સેટ થઈ જાય છે. તે તો નિયમ છે. હો, નોકરી, છોકરીને બગીચાનો હિંચકો. તમે જગ્યા છોડો એટલે તરત બીજું તૈયાર જ હોય. કાકા સાચી વાત છે લા. ના એટલે મેં હવે થોડોક સંયમ રાખવો એમ ને. હા, અને રાખવા પણ દે અમને પણ. બરાબર. ચાલ ભાઈ, હાજે ઘેર એટલે તને શાંતિથી તો ડિપ્રેશનમાં ના રહીશ. ના હવે એકદમ ફાઇન છું. બસ મૂકી દે. અને આ જવું પડશે લા. મારે બધાને મળવાનું છે, મહેશભાઈ ને તમારા સસરાને હોવ. એનું ક્યાં વચ્ચે લાવે છે? કઈ નહીં. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર બધા ઘણા લોકો તમને બહુ વખતથી એવું પૂછે છે કે ફેનિલ શું કરે છે? ફેનિલ એ તો એકદમ આપણો ડાર્લિંગ છોકરો છે. એકદમ 8 વર્ષનો ટેણિયો. ક્યાં છે અત્યારે? એ તો હવે અત્યારે સ્કૂલમાં ગયો હશે. ફેલ થયો, ખબર છે? ફેનિલ ફેલ થયો? હાલા એના બાપાએ એને કીધેલું 3 મહિના પહેલા કે ફેનિલ તું પાસ થઈ જઈશ ને તો તને નવી સાયકલ અપાઈશ ને એકદમ જોરદાર. પણ ફેલ થયો. પણ તો 3 મહિના શું કર્યું એને? એટલે સાયકલ ચલાવવાનું શીખતો હતો, બોલ, કોકની પાસે. એમાં ફેલ થયો. પણ કઈ નહીં, એટલે તને કહું ને, બહુ ડાયો છોકરો છે, એકદમ આમ મજાનો છોકરો છે. હમણાં ચાઇનીઝની લારીએ લઈ ગયેલો મેં એને. કેમ એટલે ચાઇનીઝની લારીએ માણસ શું કરવા જાય? સંઘાઈનો પાસપોર્ટ કઢાવવા? ના ભાઈ, ચાઇનીઝ ખાવા માટે. બોલો ને તમે. તો ભાઈ મેં ને ફેનિલ છે ને મંચુરિયન ખાવા ગયેલા. તો ફેનિલ મને પૂછે, કાકા આની આંખો કેમ આવી ઝીણી છે? તો મેં કીધું આવી જોયેલા, ચાઇનીઝ લોકોની આંખો આવી જ હોય. તો મને કે આ ફૂલ ખુલેલી આંખ છે. મેં કીધું હા, આટલી જ આંખ ખુલે. મેં કીધું તો મને કે આટલી તો અમે સ્કૂલમાં ચાલુ પ્રાર્થનામાં ખોલતા હોઈએ. બહુ મજાનો છોકરો છે લા, ખરેખર. આપણે બહુ જલ્દી એની સાથે વાત કરશું. ઓલરાઈટ, સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું વિચારો છો યાર? અલા પેલા મહેશને ફોન લગાડ ને તું. મારે છે ને એક વાત કન્ફર્મ કરવી છે. મહેશ ને તમારો સાળો કાલા ખટ્ટા? હાલા હવે તું લગાડ ને. એને છે ને કઈ કૌભાંડ કર્યું છે લા, માર્કેટમાં વાતો ઉછળી છે. શું કર્યું? હાલો. મહેશિયા, અરે જીજુ, કેમ છો? કેમ છો નું હમણાં જવા દે. તું મને એ કે તું હમણાં બુધવારે કશે ફરવા નીકળેલો? ફરવા તો નતો નીકળ્યો, ખાલી તમારા ઘેરથી નીકળ્યો ને પછી સીધો અહીંયા ગામડે આવ્યો. અચ્છા, એટલે બધા કહેતા હતા ગ્રહણ જોયું. પણ એ તો ચંદ્રગ્રહણ હતું, કે મેં થોડો હતો. પણ મિસગાઈડ થઈ જવાય ને મહેશિયા.
તું તો તને છે ને ના પાડું છું, અમુક ટાઈમ પછી તારે છે ને નીકળવાનું નહીં તારે. પણ એ તો હવે કુદરતી ક્રિયામાં આવે, ગ્રહણ ને બધું માર લીધે થોડું થયું છે. હારું અત્યારે કઈ છે? અત્યારે મેં ગામડે જ છું. ચાલો સરસ. મને પહેલી વાર તારા રંગ રૂપ અને પર્સનાલિટીની તારીફ સાંભળવા મળે છે ગામડેથી. એમ? શું એટલે શું થયું? અરે સરપંચનો ફોન આવેલો મારા પર. મને કે એમની ભેંસનું બચ્ચું મરી ગયું ને પછી મહેશને જોઈને દૂધ આપે છે. ક્યાં વાત હે મહેશ? અરે શું ક્યાં વાત હે, મેં કઈ ભેંસ જેવો થોડો દેખાઉં છું. લા તો તારીફમાં કીધું લા. બાકી ક્યારે આવે છે પછી ઘરે? 14મી. કેમું છે 14મી? અરે વેલેન્ટાઇન ડે છે ને જીજુ. પણ તારે શું છે લા વેલેન્ટાઇન નું? છોકરી શોધીશ ને. તું ભાઈ બેસને લાવો કાગડાઓના કોર્પોરેટર. શું કાકડાઓના કોર્પોરેટર? સિટીમાં જ મજા આવે જીજુ, અહીંયા ગામડામાં તો શું હોય યાર. પણ અત્યારે તારા લીધે સિટીમાં આખી લેંગ્વેજ બદલાઈ ગઈ છે, ખબર છે? લોકો એવું બોલે છે કે અમારી આંખ નીચે મહેશ સર્કલ્સ થયા છે. એને ડાર્ક સર્કલ કહેવાય જીજુ. એ જ કહું છું, પણ અહીંયા બધું આવું બધું બોલે છે મહેશ સર્કલ્સ ને. એટલે તું છે ને ખોટું વેલેન્ટાઇન નું મૂક અત્યારે. સારું તો પછી એવું કરી. બાકી મેં છે ને વેલેન્ટાઇન ઉજવવા પેલા પીળું શર્ટ પણ લઈ લીધું છે. શું પીળું શર્ટ લા? તું પીળું ના પહેરતો હા તો પેલી મકાઈ બળી ગયો એવો લાગીશ. સારું બસ મૂકી દે ચાલ. only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકાની સાથે સાથે હવે કાકી પણ સ્ટુડિયોમાં આવી ગયા છે. કેમ છો કાકી? મોર્નિંગ વોક કરી આયા? હું નથી જતી મોર્નિંગ વોકમાં. મેં તો કેટલી વાર કીધું છે પણ આવતી જ નહીં ને. અરે મારાથી છે ને તમારા જેટલું સ્પીડમાં નથી ચલાતું. તમે છે ને પેલા આમ ફટાફટ આમ ચાલતા આગળ નીકળી જાઓ છો અને હું પાછળ રહી જાઉં છું. મને નથી મજા આવતી એમાં. જૂઠડી તારે આવું નહીં એવું કે તું. બાકી તો તું તો દોડી શકે છે. શું દોડી શકે છે? અરે પેલે દિવસે મેં એટલું જ બોલ્યો કે લા દૂધ ઉભરાયું અને તું જે સોફા પરથી છલાંગ મારીને દોડી છે રસોડા તરફ, આહા કોઈ પકડી ના શકેલા તને. એટલે મિલ્ક ઉભરાયું ને મિલ્ખા દોડ્યો એવું લાગ્યું. શું મિલ્ક ને મિલ્ખાન બધું કરો છો? એટલે તારી હેલ્થ માટે જ કહું છું લી. આ વાઇબ્રન્ટ ગુજરાત જેવું તે છે, શરીર ડેવલપ કર્યું છે ને એના માટે કહું છું. બાકી યાદ રાખજે હા, ઘરે નાવાનું સેટ નહીં થાય. તને કાર વોશ ની સર્વિસ સેન્ટરમાં ધોવડાવી પડશે. શું કાર વોશ ને બધું સર્વિસ ને બધું બોલો છો યાર? આમ અમારે સ્ત્રીઓને છે ને આખો દિવસ એટલું બધું કામ હોય ને કે એક્સરસાઇઝ થયા જ કરે. ઓકે છે ને આર્ગ્યુમેન્ટ તૈયાર જ હોય એમ માને જ નહીં. આ લોકો છે ને 3 લોકોની વાત જ માને. હા, કયા 3 લોકો? બ્યુટિશિયન, દરજી અને ફોટોગ્રાફર. આ 3 એવા છે જેની સામે કોઈ આર્ગ્યુમેન્ટ ના કરે, જે કે માની જ લે. ચાલો ને હવે સોંગ સાંભળવા દો. ચલો only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. આ વિત્ત મંત્રીનો હશે એમ? આપણા વિત્ત મંત્રી તમને હું લેવા પૂછે? આ તો કોણ છે બધી જોતો? હલો, કિશોર છે? એટલે મુકુંદ દાદા. ઓ મુકુનિયા, આહા મુકુનિયા. ઓ શું બોલે છે મુકુનિયામ? તને મારી ઉંમરનું ભાન છે? પણ તમને તો તમારી ઉંમરનું ભાન છે ને. અત્યાર સુધી 3-4 વાર મરી જવું જોઈએ તમારે, ખબર છે? હારું હેલો આ ચાલુમાં મરી જશે મારું નામ. હેલો, શું બોલતા રહેજો વચ્ચે. શું થયું? ક્યાં છો? શું કરો છો? ભગવદ ગીતા વાંચું છું. ક્યાં બાત હે. આને કહેવાય ફાઇનલ યરના એક્ઝામની તૈયારીઓ કરવી. હું ફાઇનલી મેં કઈ મરવાનો નહીં, આમ જ વાંચું છું આમ. અરે યાર, કોઈ હિસાબે હાથમાં આવતો નહીં જો ને. શું છે? શેના માટે ફોન કર્યો બોલો? શું હોય? મારો મુદ્દો કયો હોય? લગન. છે ને કેટલી વાર તમને કીધું તમારી ઉંમર તો જુઓ યાર. ના મેળ પડે તમારા લગ્નનો. સમજતા કેમ નહીં તમે? જો ઉંમર એટલે ફક્ત એક આંકડો કહેવાય, મગજમાં લાવવાની નહીં ઉંમર. મગજમાં આંકડો લાવવાનો. તમારું દિલ જવાન હોવું જોઈએ. એટલે ભાઈ નથી થતું બધું દિલ જવાન હોવાથી. આવી ફિલોસોફી છે ને ઉંમર થઈ જાય ને પછી આવે, ખબર છે? અરે યાર તું હવે પણ તમે ધારો એવું ના થાય બધું યાર. શરીર એનું કામ કરે અને હવે તમે છે ને એ સ્વીકારી લો. એવું ના હોય. હવે તમારું જે મન હોય ને એ મક્કમ હોય ને
તો તમે જે ધારો એ તમને મળી એવું જાય. ના હોય ભાઈ. હવે તમે હમણાં બજારમાં જઈને એવું માગી શકો કે વધારે રજા હોય ને એવું કેલેન્ડર આપો ને કે મળે. એવું તો કેલેન્ડર એવું થોડું હોય. તું એ જ કહું છું યાર, જે હોય એ સ્વીકારી લેવાનું હોય. તું યાર હવે કેવા ઉદાહરણ આપે છે. સારું ચાલ વિચારી લઉં. વિચારી લઉં છું નહીં, સ્વીકારી લઉં છું એવું બોલો. અને હવે મૂકો યાર ફોન, જીવ ખાઈ ગયા. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને આપણી સાથે બેઠા છે અને કાકી કંઈક કહેવા માંગે છે. બોલો. એ તો એમ કહેતી હતી કે છે ને મારી એક ફ્રેન્ડ છે દેવિકા, એ સોશિયલ વર્કર છે. અચ્છા, દેવિકા એ સમાજ સેવિકા. હા એવું જ. તો એ છે ને 55 વર્ષ થયા એને, પણ સોશિયલ વર્ક જ કર્યા કરે છે. અત્યાર સુધી એને લગ્ન પણ નથી કર્યા. એટલે સોશિયલ વર્ક કરવામાં હોમવર્ક રહી ગયું એમ ને? એ છોડે ને, હવે એની પર્સનલ મેટર છે. એને લગ્ન કરવા હોય તો કરે, ના કરવા હોય તો ના કરે, એ બધું છોડો. પણ હમણાં હું એને મળી ને તો મને પણ એવું થઈ ગયું કે હું પણ આમ કંઈક હેલ્પ કરું લોકોની. એમ મને એવું થાય મારા જેટલા પણ ડ્રેસીસ છે ને જૂના, એ બધા હું આપી દઉં. કોને આપીશ? અરે એવી તો કેટલી બધી ભૂખી તરસી વ્યક્તિઓ છે જેને હું મારા કપડાં આપી શકું. તારા માપના કપડા જેને આઈ જાય ને એ ભૂખી તરસી ના કહેવાય, એને ખાધે પીધે સુખી કહેવાય. કાકા બહુ સારું. સારું ચાલ, કઈ નહીં. હવે તને આવો વિચાર એકવાર આવી ગયો છે, આપી દેવું છે તો કઈ નહીં. હવે તું તારા ડ્રેસીસ આપી દેજે, એટલીસ્ટ ઓઢશે તો ખરા. મારે કશું નથી આપવું. ઓકે. only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.